નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધવાની શક્યતા છે। તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ઠંડીની આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે આગામી 24 કલાક બાદ ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે। તો ગુજરાતમાં આવતા પવનોની દિશા વારંવાર બદલાઈ રહી છે। તેનું મુખ્ય કારણ એ છે કે ઉત્તર ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। તો આજે પણ મધ્ય ગુજરાતના ભાગો ઉપર છૂટાછવાયા વાદળો છવાઈ શકે છે, તો જેથી તડકા અને છાંયડાનું વાતાવરણ પણ જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મગફળીની ખરીદી મામલે કૃષિ મંત્રીનું મોટું નિવેદન। તો મગફળીની ખરીદી મામલે ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે। તો જેમાં 3,73,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। તો 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે। તો ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરવામાં આવી છે। તો નોંધનીય છે કે ગુજરાતમાં મગફળીના મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કડાણા ડેમમાંથી રવિ પાક માટે છોડાયું પાણી। તો રવિ પાકોની સિંચાઈ માટે કડાણા ડેમમાંથી 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો આ પાણી કડાણા ડાબા કાંઠા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે। તો છોડવામાં આવેલા પાણીનો લાભ કડાણા તાલુકાના 40 અને લુણાવાડા તાલુકાના 90 ગામ મળીને કુલ 130 કરતાં વધારે ગામોના ખેડૂતોને લાભ મળશે। તો ડાબા કાંઠા કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો આ પાણીથી કુલ 11,059 હેક્ટર જમીન ને સિંચાઈનો લાભ મળવાનો છે। તો દોસ્તો તમારી આસપાસની કેનાલોમાં પણ પાણી આવી રહ્યું છે કે નહીં, ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દેશવાસીઓને મળી શકે છે ગુડ ન્યૂઝ। તો નાણાકીય વર્ષ 2025-26નું બજેટ આવી ગયું છે। તો હવે બધાની જ નજર રિઝર્વ બેંક ઉપર છે। તો તેની નાણાકીય નીતિ સમિતિ MPC 5 થી લઈને 7 ફેબ્રુઆરીની વચ્ચે મળશે। તો RBI રેપો રેટમાં 0.25% ઘટાડો કરી શકે છે, કારણ કે બજેટનું ધ્યાન દેશમાં વપરાશ વધારવા ઉપર હતું। તો આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે RBI પણ વ્યાજદર ઘટાડીને સરકારને આ બાબતમાં મદદ કરશે। તો દેશમાં આર્થિક વિકાસની ગતિ વધારવા માટે પણ વપરાશમાં વધારો જરૂરી માનવામાં આવે છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। PM મોદીએ નામ લીધા વિના જ રાહુલ અને કેજરીવાલ ઉપર કર્યા આકરા પ્રહારો। જ્યાં દોસ્તો લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તો તેમણે કહ્યું કે ગાંધી પરિવારનું નામ લીધા વિના તેમણે કહ્યું કે કેટલાક લોકો જાતિગત વસ્તી ગણતરી વિશે વાત કરી રહ્યા છે। તો કોઈ મને જણાવશો કે શું આ દેશમાં ક્યારે પણ એક જ સમયે SC અને ST પરિવારના 3 સાંસદો રહ્યા છે? તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો સોનાએ રચ્યો ઇતિહાસ। તો સોનું ઓલ ટાઈમ હાઈની સપાટીએ પહોંચ્યું। જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવે તમામ રેકોર્ડો તોડીને ઓલ ટાઈમ હાઈની સપાટીએ પહોંચી ગયું છે। તો 24 કેરેટ સોનું ₹1,313 મોંઘું થઈને ₹84,323 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટનું સોનું ઘટીને ₹77,240 પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે। તો ચાંદીમાં પણ ₹1,629 મોંઘી થઈ ગઈ છે અને તે પણ ₹95,421 પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઈ છે। તો બજારના નિષ્ણાતો માને છે કે આ વર્ષે સોનું ₹90,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। તો રાજ્યમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી આવ્યા છે। તો આગામી 22 માર્ચે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે, જે પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 7 ફેબ્રુઆરીથી ભરી શકાશે। તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ ટ્રાઇબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં એડમિશન માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવામાં આવે છે। તો વર્ષ 2025-26માં ધોરણ 6માં પ્રવેશ માટે પણ માર્ચમાં આ ટેસ્ટ યોજાશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કારના માલિકો માટે આવ્યા સારા સમાચાર। તો કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર વારંવાર મુસાફરી કરતા ખાનગી કાર માલિકોને સારા સમાચાર આપવા જઈ રહી છે। તો ખાસ કે તેમના માટે વાર્ષિક ₹3,000 અને 15 વર્ષ માટે ₹30,000 પાસ લાવશે। તો જે રકમ એક જ વાર ચૂકવવી પડશે। તો આની મદદથી તમે દેશમાં કોઈ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગમે તેટલી વાર મુસાફરી કરી શકશો। તો હાલમાં આ નિયમ છે કે ₹340ના માસિક પાસ સાથે તમે ફક્ત એક જ ટોલ પ્લાઝા પરથી જઈ શકો છો। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવે તો સહારાના રોકાણકારો માટે આવ્યા મોટા સમાચાર। તો અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે 28 જાન્યુઆરી 2025 સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના 11,61,077 થાપણદારોને કુલ ₹2,025.75 કરોડ પરત આપવામાં આવ્યા છે। તો CRCS અને સહારા રિફંડ પોર્ટલ અનુસાર હવે જેમની ₹5 લાખ સુધીની રકમ સહારા ઇન્ડિયામાં ફસાયેલી છે તેઓ તેમના રિફંડ માટે અરજી કરી શકે છે। તો ₹5 લાખ થી વધુની રકમ માટે અરજી કરવાની તારીખ પછીની તારીખ જાહેર કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી જાય છે ગુજરાતને લઈને મોટી આગાહી। તો હવામાન વિભાગ અનુસાર આવનારા 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। તો આવનારા દિવસોમાં ઠંડીનું જોર થોડું ઘટી શકે છે અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। તો બીજી તરફ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 9.5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। તો આ સાથે જ રાજ્યના હવામાનમાં પલટાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાતથી કુંભ માટે વધુ 3 વિશેષ ટ્રેનો દોડાવાશે। જી હા દોસ્તો પશ્ચિમ રેલવેએ મોટી જાહેરાત કરી છે કે તે મહાકુંભ મેળા 2025 દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતા ગુજરાતથી વધુ ટ્રેનો દોડાવાશે। તો જેમાં અમદાવાદ, જંગઈ, સાબરમતી, બનારસ અને વિશ્વામિત્રી બલિયાની સામેલ છે। તો આ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા ઉપર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો જાહેર કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો જાહેર થયા। જી હા દોસ્તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે, જેમાં શક્તિસિંહ ગોહિલ, ભરત સોલંકી, જિગ્નેશ મેવાણી સહિતના 20 જેટલા નેતાઓના પ્રચારની કમાન સંભાળશે। તો ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ પાલિકા તેમજ પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। તો તમામ પાલિકાઓમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ પક્ષોએ ચૂંટણીના પ્રચારો તેજ કર્યા છે। તો ગુજરાત કોંગ્રેસે તેના 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સંગમ ઉપર પીએમ મોદીએ લગાવી ડૂબકી। જી હા દોસ્તો મહાકુંભ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંગમમાં ધાર્મિક સ્નાન કર્યું છે। તો આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। તો સાથે જ સંગમ ઉપર પીએમ મોદીએ નવો લુક પણ જોવા મળ્યો હતો। તો પીએમ મોદીએ ડૂબકી લગાવતી વખતે ગંગામાં રુદ્રાક્ષની માળા પણ પહેરી અને ભગવા રંગના કપડાં પણ પહેર્યા હતા। તો સ્નાન પહેલા બોટમાં પીએમ મોદીએ સીએમ યોગીને મહાકુંભ વિશે માહિતી પણ આપી હતી। તો બંને દિગ્ગજ નેતાઓ બોટમાં બેસીને વાતચીત કરતા સંગમે પહોંચ્યા હતા। તો દોસ્ત કરવાનું ચાલુ રાખે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બેટ દ્વારકામાં 63 કરોડથી પણ વધારાના દબાણો દૂર કરાયા। જ્યાં દોસ્તો દ્વારકા તાલુકામાં ગત 11 જાન્યુઆરીથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલેશનની કામગીરી ફરી એકવાર વેગવંતી બની છે। તો આ કામગીરી દરમિયાન 384 રહેણાંક, 13 જેટલા અન્ય અને 9 જેટલા કોમર્શિયલ મળીને કુલ 406 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તો આ દબાણો હટાવવાથી 1.25 લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ છે, જેની કિંમત અંદાજે ₹63 કરોડથી પણ વધારાની આંકવામાં આવી રહી છે। તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવે તો ભાવ ઘટતા ખેડૂતોએ ટામેટા પશુઓને ખવડાવ્યા। જ્યાં દોસ્તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોરડી કંપા ગામમાં ખેડૂતોએ ટામેટાના તળિયે બેઠેલા ભાવ સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે। તો ખેડૂતોએ પોતાના મહેનતથી ઉગાડેલા ટામેટા પશુઓને ખવડાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। તો છેલ્લા એક સપ્તાહથી ટામેટાના ભાવમાં મોટો કડાકો બોલ્યો હતો। તો લગ્ન સિઝન દરમિયાન માંગ વધતા છતાં પણ ટામેટાના ભાવ પ્રતિ કિલો 20થી ઘટીને માત્ર 2 થી 3 રૂપિયા થઈ ગયા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર લાલ નિશાન ઉપર બંધ થયું. જી હા દોસ્તો, ગઈકાલે શેર બજારમાં ફરી એકવાર ઘટાડો થયો છે. તો સેન્સેક્સમાં 312 પોઈન્ટ ઘટીને 78,271 અંક ઉપર બંધ થયો, જ્યારે બીજી તરફ નિફ્ટીમાં 42 પોઈન્ટ ઘટીને 23,696ના સ્તર ઉપર બંધ થયો હતો. તો ગઈકાલે સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરોમાં વધારો તેમજ 11 શેરોમાં તેજી જોવા મળી હતી. તો નિફ્ટીમાં 50 શેરોમાંથી 25 શેરોમાં ઘટાડો અને 25 શેરોમાં તેજી જોવા મળી હતી.